પછી તરલા તેને તેડી પોતાના રૂમે લઈ આવે. ક્યારેક થાકેલી તરલા પણ સૂઈ જાય. સારંગી ચિન્મય પાસે જ સૂઈ રહી. 6 મહિના સડસડાટ પસાર થઈ ગયા, પણ આજે ચિન્મય હજુ સુધી ઉઠ્યો નહીં અને કાલે પણ નોકરી પરથી વહેલો આવી ગયો હતો તે તરલાએ નોંધ્યું હતું, પણ તે કંઈ બોલી નહીં. રાત્રે ચિન્મયના રૂમમાંથી ઉલટીનો અવાજ આવ્યો. તેણે ધવલના ઓળખીતા ડૉક્ટરને બોલાવી દીધા. તેમણે ઇન્જેક્શન અને દવાઓ આપી, સાથે ઘરનું જ જમવું એવી સલાહ પણ આપી. બીજે દિવસે તરલાએ સવારમાં તે સારા બટાકા પૌવા બનાવી સારંગીને કહ્યું, અંકલને બોલાવી લાવ. ચિન્મય ધીમે પગલે બહાર આવ્યો. હજી તેને નબળાઈ વર્તાતી હતી. હોલના ખૂણામાંના ડાઇનિંગ ટેબલ પર તે બેઠો. ચા પૌવા ખાતા હવે તેને થોડું સારું લાગ્યું. પછી તે નોકરીએ જતો રહ્યો અને તરલા પણ પોતાના પાર્લરના કામે વળગી. હવે તે સવારે જ પૌષ્ટિક નાસ્તાઓ બનાવતી અને ચિન્મયને જમાડી દેતી. ક્યારેક પૌવા, ક્યારેક ભાખરી તો ક્યારેક થેપલા. 4-5 મહિનાનો સમય પસાર થઈ ગયો. તરલાના પાર્લરનું કામ વધ્યું. તેણે ઘરકામ માટે બાઈ પણ રાખી લીધી. તે આખું ઘર સાફ સફાઈ કરે. સારંગી સ્કૂલે જાય. પછી ફાજલ સમયમાં તરલા હવે અવનવા નાસ્તા પણ બનાવી લેતી, જેથી ચિન્મયને સવારે ચા સાથે આપી શકાય. ચિન્મય હવે સવારે ભરપેટ જમી લેતો. સારંગી તો ખૂબ ખુશ. ત્યાં એક દિવસ રાત્રે ચિન્મયના રૂમમાંથી રડવાનો અવાજ સંભળાયો. તરલાને નવાઈ લાગી. તે ધીમે પગલે રૂમ તરફ ગઈ તો ચિન્મય ખરેખર રડી રહ્યો હતો અને તેના હાથમાં મોબાઈલ હતો. સારંગી તો જોકે અંદર સૂઈ ગઈ હતી. તરલાને અજુગતું તો લાગ્યું, પણ તે અંદર ગઈ તો ચિન્મય તો હવે મોટેથી ને છૂટા મોંએ રડવા લાગ્યો. તેણે પોતાના જ હાથથી પોતાનું જ મોઢું છુપાવી દીધું. ચિન્મય આંગળીથી જ મોબાઈલ બતાવ્યો. યોર મધર એન્ડ ફાધર ઇઝ નો મોર. કાર એક્સિડન્ટ, યોર ફ્રેન્ડ વિહાર. તે હજી રડ્યા જ કરતો હતો. મારે ગામ જવું પડશે, તમે મારી સાથે ચાલો ને, એ ધીમેથી કરગરતો બોલ્યો. તરલા તો વિચારતી રહી ગઈ. અજાણ્યો માણસ, અજાણ્યું ગામ અને અધરાતનો સમય. છતાંય તે ઊભી થઈ. વાદળી રંગની સાડી પહેરી. સારંગીને તો ઊંઘેથી જ ઉચકી. પોતાની પાસેના થોડા રૂપિયા અને પોતાનો ફોન સાથે લીધો. પાણીની બોટલ પણ લઈ જ લીધી. ઊભા થાવ, તમે મોં ધોઈ લો, એ એટલું માંડ બોલી શકી.